વાઘજીપુર ગ્રામ પંચાયતનો સરપંચ અને વહીવટદાર ₹25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સવિતાબેન બાબુભાઈ બારિયા અને તેનો વહીવટદાર ₹25,000ની લાંચ લેતા ગોધરા એસીબીના હાથે ઝડપાતા પંચમહાલ જિલ્લામાં અધિકારીઓ સરપંચોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. મળતી માહિતી પ્રમાણે સ્વસ્થ ભારત મિશન ગ્રામીણ નરેગા અંતર્ગત કરેલ કામોને લગતા ₹3,32,500ના ચેક ઉપર સહી કરવાના બદલામાં ₹25,000ની વાઘજીપુર ગામના મહિલા સરપંચ દ્વારા રૂપિયાની માંગણી કરાતા જાગૃત નાગરિકે કામ 100% કર્યું હોય, લાંચ આપવા માંગતા ન હોય. લાંચ રૂશ્વત શાખામાં જાગૃત નાગરિક દ્વારા પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા એસીબીની ટીમે ફરિયાદીના આધારે બતાવેલ જગ્યા ધરણીધર સોસાયટી રેલવે ટ્રેક પાસે છઠ્ઠું ગોઠવી વાઘજીપુરાના સરપંચ અને વહીવટદાર પલાસ મયંકભાઈને ₹20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી એસીબી પોલીસ સ્ટેશન લાવી પંચો રૂબરૂ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે. શહેરા તાલુકાના વાઘજીપુર ગ્રામ પંચાયતની મહિલા સરપંચ અને વહીવટદાર ₹25,000ની લાંચ લેતા ઝડપાયાની જાણ જિલ્લામાં વાયુવેગે પ્રસરી જતા લાંચિયા નેતાઓ, સરપંચો, કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ.